રામ રામ ને સીતારામ દાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો સવા હાથ જેવું થાય છે. હાલો આજ તો અત્યારમાં બાને એને વાડીએ મૂકીને આપણે સીધું વહી જવાનું વાવેતર કરવા બોરડી સમઢિયારા. આપણે અતુલભાઈ ત્યાં ડુંગળીનું 32 દાંતે અત્યારમાં વાવેતર કરવાનું છે. એનું એક ડુંગળીનું વાવેતર છે, પછી આપણે ટૂંકમાં બીજું વાવેતર છે એ બપોર પછી. એટલે જોઈ હવે આ જો કે 32 દાંતાનું આપણે પહેલી વાર નથી પણ વાવીએ એવા 2 ઘેરા વાવીએ એવા 10 વીઘાનું વાવીએ એવા છે બરાબર. પણ હવે કમ્પ્લીટ સેટિંગ આવી ગયું બધું. સેટિંગ તો બીજું તો કાંઈ ન હોય, પણ આ જરા તરા છે ને દાંતાનું સેટિંગ કરવાનું હતું, કેટલા ઊંડા સીસરા પાડવા એ. બાકી તો બધું કમ્પ્લીટ જ છે, કારણ કે ઓલું ઓર આપણે હાંકતા એટલે ખ્યાલ જ હોય કે ભાઈ 1200 ગ્રામ નાખવું હોય તો એટલે અટકરીએ મૂકી એટલે વહી જતું હોય. તો એ રીતનું છે. અત્યારે કમ્પ્લીટ છે ને 2 ઘેરા વાવ્યા ને એમાં કમ્પ્લીટ 1200 ગ્રામ ગયું. હાલો તો આપણે અત્યારમાં ડુંગળી જ વાવવા જ આવી છે, અને પછી બીજી વસ્તુ વાવવાની એ આગળ તમે વિડીયોમાં બન્યા રહીજો હું વાવું છું. તો અહીંયા જો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે. મીરા ખાય છે ઝીંજવો ઘાસ. મીરા મીરા હાલો હાલો એ આવી. જય ગૌ માતા. જો મીરા બાંધી છે. મીરાને માખ્યું પરેશાન કરે, પાછી માખ્યું વધી પડ્યું. જય ગૌ માતા. હમણાં પાછી માખ્યું થઈ પડ્યું, કે હમણાં શાંતિ હતી, માખ્યું ઓછું થઈ ગયું હતું ઓટોમેટિક, પણ હમણાં પાછું થઈ પડ્યું. તો અહીંયા બધા બેસી ગયા છે, વાડીએ જવાવાળાને, દુકાને જવાવાળાને, ભણવા જવાવાળાને, ટ્રેક્ટર હાંકવા જવાવાળાને, બધા અલગ અલગ આગળ ધંધે હફોના સડી જાય. અને હવે તો આવું જ હાલ છે. વાડીએ જવાવાળા વાડીએ વહી જાય, ટ્રેક્ટર રાખવાવાળા ટ્રેક્ટર વહી જાય, ભણવાવાળા ભણવા વહી જાય. કાકાનું કોણ ભણવા જાય? કોણ ભણવા જાય? નાના છોકરા જાય બેસી ગઈ છે અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાઈને આ વાડીએ જવાવાળા. કા તમે 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 ભણવા જવાવાળા? હે હાલો કયો રામ રામ. અરે વાહ, અરે વાહ, ઓહો ઓહો ઓહો, બસ બસ બસ. કેમ છે? સારું ખર હે? કોણે ગંદુ કરી દીધું? માથે પગ દીધો તો? કોકે દીધો તો? અહીંયા હંજવારી પોતાને એવું કામકાજ હાલે હે? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. હંજવારી પોતાને એવું કામકાજ હાલતું હતું. અહીંયા ભાઈ બેસી ગયો. રામ રામ ને સીતારામ બધાઈને. હાલો તારે દુકાને જવું ને? કાલ તો આખો દી નહોતો ગયો, કારણ કે કાલ હતો રવિવાર, એટલે પછી કે કાલનો દી નથી જવું, એટલે કે થઈ જાય રેડી. તો બાય બેસી ગયા કાબા. હા જય જજો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. હાલો તો બા ને એને તીનું એ જ કામ છે, માંડવી વીણવાનું ને રખોલું કરવાનું કાબા. મારે આખો દી વાવવા જવાનું છે. આખો દી તો નહીં થાય, પણ ટૂંકમાં એ આખો દી ગણી જ લેવાનો. 2 ઠેકાણા ફરી એટલે આખો દી ગણી જ લેવાનો. અત્યારે બોયડી સમઢિયારા સૌ, એટલે કે અમારા બાજુનું ગામ અને મારા સસરાનું ગામ. બોયડી સમઢિયારા સૌ એટલે ત્યાં આવ્યો ડુંગળી વાવવા. ડુંગળી વાવવાની છે. કઈ હવે એ ભાઈને પૂછી, અતુલભાઈ જો અત્યારમાં શ્રીફળનું ને મુહૂર્ત ને એવું કરે છે. શું છે અતુલભાઈ? આનંદ આનંદ. એ રામ રામ. રામ રામ. શું હાલે? શાંતિ. સારું હે ને? આનંદ આનંદ. હવે ડુંગળી કઈ વાવવાની છે? સફેદ. સફેદ. તો સફેદનું બી ક્યાંથી લઈ આવ્યા? બી લેવો મહુવાથી. મવાથી. સફેદનું બી છે છૂટું આ રીતનું. અને કેટલું નાખવાનું છે? કે 1100-1200 ગ્રામ. 1100 થી 1200 ગ્રામ બરોબર. અને ખાતર કયું છે? ખાતર છે એનપી, સિંગલ સુપર અને ફાડા સલ્ફર. એનપી 12-32-16 અને સિંગલ સુપર સિંગલ સુપર અને ફાડા સલ્ફર. ફાડા સલ્ફર વીઘે જાય 5 કિલો હા બરોબર ને? અને ઓલું 2 થી 20 કિલો. ઓલું 2 થી 20 કિલો. તો એ રીતનું છે. જો ખાતરની પેટી ભરાઈ ગઈ છે, બિયારણ હવે નાખવાનું છે. બસ બહુ ભરતા નહીં. બસ રેડી હાલો. બસ ભલે બી લેજો. બે એમાં આમાં નાખો. બે આ કેટલું નાખો જીતુભાઈ? એ 1.5-2 કિલા જેટલું નાખો બસ. નાખી દઉં ને? હા હા નાખો.
રેડી રેડી રેડી. હાજી હવે નથી નાખવું લોક માર દઉં હવે આપણે છે ને વાત કરી ખાતરના રોટરની. તો ખાતરના રોટર છે આપણે 5 નંબર. જે આ વળણીના નથી એ મોસમવાળાની છે. એમાંથી જોઈને જ મેં આની વળીને ફોન મોસમવાળાના શક્કર છે આ ટૂંકમાં. આપણે જે જૂનો દતાર હતો ને, આમાં જો કેટલા દાતા જૂનો દતાર હતો ને એના શક્કર છે. અને આમાં આપણે આ જ કંપનીના છે. એ છે 8 નંબર. એ 19 દાતા 8 નંબર છે. અને ગતિ છે આમાં આઈનો શક્કરની ફૂલ, બરાબર. અને અત્યારે ઓર રાખવાનો આપણે 4 નંબર ઉપર ડુંગળીના બિયારણનો. તો 4 નંબર આને હું કહું કે જા શિયાર રહ્યા ને શિયાર એનો લીટો ટૂંકમાં આવવો જોઈએ આ રીતે. આ 4 નંબર, બરાબર. પછી 3 નંબર ઉપર રાખવું હોય તો આ રીતે થાય. આ 3 નંબર ઉપર રહ્યું, બરાબર. તો અત્યારે રાખવાનો છે 4ની છેદ માથે દાટલો, એટલે શિયાર ટૂંકમાં આખો દટાઈ ગયેલો છે આ રીતનો. અને ખાતરમાં રાખ્યો છે 3.5 ઉપર. એક મિનિટ હો. જો 3.5 નંબર ઉપર રાખ્યો છે. કા આ બાજુ પણ એ રીતે છે. અને વવાશે કાંઈ આઈડીમાં એને કાંઈ નથી કરવું 32 દાંતે. આપણે ડુંગળી વાવતા હતા ને એ વવાઈ ગઈ છે. અને પછી આપણે વીવે ઘરે અને જવું છે હવે અમરા પર તલ વાવવા. અત્યારે તલ વાવવાના છે. તો તલ વાવવા જવું. ડુંગળીની ઓળણી છૂટી ગઈ છે અને આપણે ઓળણી છોડ નાખી અને આ જોડી લીધી બીજી ઓળણી, એટલે કે નાની ઓળણી. આ વણી રહીને એનો બીજો નંબર આ વણી જોડી લીધી. હવે છે ને આપણે જો ડુંગળીની થોડીક વાત કરતી કે ડુંગળીનું પછી આગળ અમે ઓમ નહોતા બતાવ્યું, કારણ કે એકલો ઓઇલ પછી ભાઈ ઉતારી ન વગર એવું થતું હોય. પછી ડુંગળી છે ને મસ્ત આપણે સેટિંગ થઈ ગયું હાઈ ક્લાસ. એમાં કાંઈ ઘટે નહીં. જેટલું ઊંડું નાખવું હોય ને એટલું જ જાય છે. જેટલું એટલું ઊંડું જતું હોય બિયારણ ટૂંકમાં એ ટૂંકમાં આપણે નાખતા હોય ને એટલું જ જાય છે. જેમાં ઓમાં વાવતા ને એ જ રીતે આમાં સેટિંગ થઈ ગયું હાઈ ક્લાસ. અને વીકે પણ જેટલું નાખવું એટલું 1100 ગ્રામ નાખવું હોય ભલે ને, કિલો નાખવું હોય ભલે ને, 1200 નાખવું તોય ભલે. જેટલું નાખવું હોય એટલું ટૂંકમાં આપણે આમાં વધઘટ ઓર મૂકવો પડતો હોય. ખાતરનું રેડી છે, બાકી બધું રેડી. આપણે અત્યારે છે ને અમરાપુર છે, અમારા ગામનું બાજુમાં જ ગામ આવે અમરાપુર, એટલે ન્યા છે. અને ત્યાં આપણે વાવવાના તલ વાવવાના કાળા. તો ભાઈ તમે હરેશભાઈ અને પંકજભાઈ રામ રામ. રામ રામ. કેમ છે? મોજ મોજ. સારું ને? સારું. એ રામ રામ. રામ રામ. એ રામ રામ. કેમ છે? કેટલામાં ભણો છો? પેલું. અરે વાહ, ભણીને કાંઈક આગળ જાયજો હો. ખૂબ ભણજો, અમારા કરતાં સારું હો. હાલો તો આપણે છે ને તલ વાવવાના હે. તલનું બીજ છે સાગા. સાગા હે ક્યું હે? સાગા કાળા તલ છે. અને ખાતર નાખવાનું હું ડીએપી. ખાતર કેટલું નાખવાનું વીઘે? 8 વીઘાનું છે, 3 થેલી નાખવું છે. 8 વીઘામાં 3 થેલી, બરોબર. પછી આપણે તલ છે કાળા જ આ રીતના આપણે 3 કિલો નાખ્યા છે. 3 કિલો નાખ્યા તો એટલું ખાનું ભરાણું. ઝીણી ઝીણી વસ્તુ વાવવામાં છે ને ખાના ન ભરાય. એક આ ડુંગળીની બીમાં, એક આ તલમાં, એક જીરામાં. એમાં હા, એમાં ખાના ન જલ્દીને ભરાય, કારણ કે ઝીણી વસ્તુ આવે ને. અને આ 3 કિલો નાખી દીધો તો એમ વવાઈ જાય એટલું. આપણે વાવેતર છે 8-9 વીઘાનું. આ ખેતર બધું મગફળી જ હતી. એમાં 3-3.5 વીઘાને એને એ લોકોએ મગ વાવ્યા છે. એને મિની ટ્રેક્ટરે હાથે જ વાવ્યા. ટૂંકમાં આમ જો મિની ટ્રેક્ટરે હાથે વાવ્યા ને, પણ તોય પાટો પાડી દીધો. જો કાંઈ ન ઘટે. અને મગ છે ને વાવ્યા છે વાતરમાં 4 આયરું. અને તલ એ 4 આયરું જ વાવવાના. પણ તલ આપણે પોળા પટે વાવવાના. પોળા પટે કે 11નો પટો, જે ઘઉં ધાણાનું વાવેતર થાય એ રીતે. પાટલિયા ટૂંકમાં. અને આ છે 32નું જારીનું, એટલે કે 18નું પાટલિયું. એટલે 18નું નહીં, 16નું પાટલિયું થાય ને. 16નું પાટલિયું. પણ આ દાતાનું વાવેતર છે. મગ કેટલા નાખ્યા વીઘે ભાઈ? 3 કિલોની આજુબાજુ. તો 3 કિલોમાં મગ થઈ જાય સોલિડ. 16 ગુઠામાં 3 કિલો મગ વાવે એટલે એને ઘાટાઈ ન થાય ને પારવાઈ ન થાય. પારવાઈ ન પડે. એનું વાવેતર છે ને. આમાં ક્યાં ભાઈ આપ્યું? હરેશભાઈ તમે આપ્યું? અરે તમે તો તમને જ આખવા દઈ દઉં મારું આગળ. 10 વર્ષથી હું વાવું છું મિની ટ્રેક્ટરે. હા ને ઘરનું જ વાવી છે અમે. હા ભાડા નથી જતા. ભાડા નથી જતા એમ? ભાડા કરાય એમાં હું વાંધો? મિની ટ્રેક્ટર બોરના પાણી હોય ને એના કામ. ખેતર ફરે ને અમને ખબર હોય આ મિની ટ્રેક્ટરમાં કેટલી પાંચ હોય. વ્હીલ ફરવા માંડે, અમુક દાદી પાંચ આવે.
અમારા ગામમાં અમે વાવવા ગયા હતા ને એટલી પા હતી એક શેઠે નો પીગું ટ્રેક્ટર પા ભલે ને ગમે એટલી આપણે હાઇડ્રોલિક થોડીક ઉપાડ લેવાય ને પા ભલે ને ગમે એટલી હોય મિની ટ્રેક્ટરમાં નો કંટ્રોલ ન થાય નો થાય એટલે મિની ટ્રેક્ટરનું વાવેતર છે ને બહુ ફર્સ્ટ ક્લાસ કર્યું છે પણ મિની ટ્રેક્ટર આખું હોય આમાં અઘરું આપણે લાગે હેલું પણ મિની ટ્રેક્ટરનો પારો સીધો કરવો ને એટલે એ તો બહુ અઘરું થાય કારણ કે પારાની સેટું વ્હીલ હાલે ફૂટ એક સેટું હાલે વ્હીલ હા એટલે એમ ફૂટ એક સેટું હાલે પણ વાવેતર છે ને એક નંબર કર્યું ક્યાંય હારે નથી દબાવવા દીધી અને પારો એક ધારો બધું જો માપનો નહીં જાડો નહીં ઝીણો એક જ ધારો પારો કરેલો છે અને દોરી શર્ટ એમાં કાંઈ ઘટે નહીં આપણે તલનું વાવેતર કરતા હતા ને એ વાવેતર જો થઈ ગયું છે ને આપણે બસ વીવાસી પાછા વાડીએ બાની કેતન ને ભાવના તેણી હતા અહીં વાડીએ એટલે એ ટૂંકમાં આપણે જે મગફળીના પાથરા આમ બઠ્ઠા કર્યા એટલે કે હેઠે કે કંઈ ભેજ હોય તો એ સુકાઈ જાય ને કાલે આપણે લગભગ ઠેસર આવી છે કાલે 10 સાડા 10 વાગ્યાનું કીધું ને આજ વાતાવરણ થઈ ગયું હાવ વાદળ થયું અમુક જગ્યાએ કદાચ વરસાદ હોય પણ અમારે તો અહીંયા કાલે નહોતો ને આજે નહોતો આપણે સબસ્ક્રાઈબર છે આકોલવાડી મહેશભાઈ સાકરિયા બરાબર તો કાલે એનો ફોન હતો કે ભાઈ જીતુભાઈ અમારે ત્યાં કે વરસાદ છે બરાબર તો એને વરસાદ હતો બરાબર એટલે કાલનો એમ ટૂંકમાં આજનો નહીં એટલે કાલનો એ કે 6 વાગ્યાની આજુબાજુ ખેતરમાં પાણી નીકળી જાય ને એવો વરસાદ હતો ને આપણે તો હજી બસી ગયા છીએ વાંધો નથી બરાબર કાલ લગભગ ઠેસર આવી જાય ને આજે આપણે જે વાવેતર હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર તો તલ જે આપણે વાવતા હતા ને એ 900 ગ્રામની આજુબાજુ ગયા બરાબર વીઘે 16 ગુઠાનો વીઘો 900 ગ્રામની આજુબાજુ ટૂંકમાં તલ ગયા એટલે કમ્પ્લીટ થઈ જાય અને તલનું વાવેતર આમ કાયદેસર થઈ ગયું મોડું બરાબર પણ શરૂઆતમાં જે વવાણા હતા બે ઘેરા એ વરસાદમાં બરી ગયા બરાબર તો એ થયા નથી અને હવે વવાય જો આ ભાગ આના સારા જોર કરતાય છે ભાગ્ય બરાબર તો કદાચ થઈ જાય હોતે જો શિયાળો વહેલો બેસી જાય તો એ તલ ન થાય હોતે બે વાત છે કારણ કે જો હજી આમને ગરમીનું તડકાનું વાતાવરણ લંબાવે તો એ તલ સારા થાય કારણ કે કમસે કમ 1.5 મહિનો ગરમીનો તડકો આવવો જોઈએ એની માથે તો જ છોડવા કંઈક વિકાસ કરી શકે બરાબર બાકી જો ઠંડી આવી જાય ને તો ન હોત થાય અને કાલે આપણે પંકજભાઈ પટેલ કરીને દલસાણાથી છે એ ભાઈ એમ પૂછતા હતા કે મગ જીતુભાઈ તમે કાલના વિડીયોમાં જે આપણે મગ બતાવ્યા હતા બરાબર પરમદીના વિડીયોમાં એ મગ કે મારે શિયાળામાં વવાય તો મગ તો બધાય ક્યાં શિયાળું આવતા હોય ને ક્યાં ઉનાળું આવતો હોય મને ખબર નથી બરાબર પણ તો મગ તમારે વાવવો હોય ને તો અત્યારે ટાઈમ છે ખરેખર બરાબર તો પછી હવે 15 દી પછી લેટ થાય તો એને પણ શિયાળો નડે બરાબર તો તમે ત્યારે ન વાવી શકો એટલે આ પંકજભાઈ તમારો જવાબ હતો મગ વાવવો હોય તો અત્યારે જમીન તૈયાર હોય તો તમે વાવી હોતી શકો પણ કદાચ શિયાળું આવતા હોય તો મને બહુ ખ્યાલ નથી બરાબર શિયાળું જો આવતા હોય તો કોકની જાણકારી લઈને તમે વાવી શકો છો એવું કંઈ છે નહીં એટલે મગ જે અત્યારે આપણી બાજુમાં વવાણા એમાં અત્યારે થ્રીપ્સનો ને એવો એટેક છે કારણ કે ગરમીનું એવું થોડુંક વાતાવરણ થાય ને એટલે માથેથી કુકડ થાય એટલે એમાં 4-5 દિવસ પ્રોફેનોફોસ ને એવી કોઈ દવા છાંટવી પડે કારણ અને અહીંયા જો બધા જમાવટ કરીને બેસી ગયા જો હે થકી ગયા હોતે કોણ ઠકવે ગરમી થોડીક ઠકવે હવે પોર કરતાં તો સારું પોર લબાઝબી હતી તમારે ઓપલાને હાલતું જ ખબર છે ને હે પ્રવીણભાઈની આમાં મગફળી હતી પોર એક કોર વરસાદ ને એક કોર મોસમ કા એવું બધું હતું હાલો હું બાવ ઉતાર્યું કંટોલા તો પહેલાં હશે ઝારિયા મસ્તીના કંટોલા ઉતરી ગયા કિલો જેટલા ઉતરા લાગે કંટોલા આપણે હે ને થયા જ રાખે છે હજી થાય હોતે ઝીણા છે હોતી ઘણા એટલે થયા જ રાખે છે ઝારિયા જો ઝીણા લાહ છે પણ અત્યારે કંટોલા કાયદેસર છે ને વાયડુમાં ને એમાં કે બધે પૂરા થઈ ગયા કા બાકી આમાં આપણે વાવેલા છે ને એક ભાઈ હે હા ઉતારવા આવ્યા હતા એમ નો જડ્યા એને આને ગોતવામાં પાંદડા નીચે હોય અને છે ને વીણવામાં બહુ વાર લાગે આમ ગોતીને છે ને લેવા પડે
અને એક ભાઈ આપણને કમેન્ટમાં પૂછતા હતા કે ભાઈ આ તમે બી વાવ્યા હતા કે ગાંઠું વાવી હતી, તો આનું બી જુનાગઢ મળી જાય. કોઈ પણ બિયારણનું કરતા હોય ને બિયારણ, હું તો જુનાગઢથી લીધો હતો, જે આપણે રાજા હે એગ્રો કરીને, બરાબર, એમાંથી બી જ લીધો હતો. ને આમ 2.5 ફૂટને સેટે ટૂંકમાં 5-5, 6-6 બી નાખી દીધા હતા. એમાંથી અમુક પછી ઉગે, અમુક બરી જ હોત જાય, એટલે બી નાખવા પડે વધુ જ એમ. એટલે અહીંથી ઠેઠ છે જ, અહીંથી હો હરવા ઠેઠ આપણે આ બધે કંટ્રોલ જ છે, ઠેઠ ઓલ પણ સુધી આ રીતનું હતું. હાલો, તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.